નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર ફોરેસ્ટ બીટ ગાર્ડને લગતા એક મહત્વના સમાચાર જોવાના છે। જે આ મિત્રો ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા છે તે 8 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે। તો તેમના કોલ લેટર ક્યારથી તમે ડાઉનલોડ કરી શકો છો તે તારીખને આજે જાહેર કરી દેવામાં આવેલી છે। આખરે કઈ તારીખ પછી તમે પણ કોલ લેટર ડાઉનલોડ કરી શકશો? જો આ માહિતી જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો યુવરાજસિંહ જાડેજા દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે જ આ માહિતી આપવામાં આવેલી છે, જેની અંદર તે જણાવે છે કે આ વેરીફાઈડ ન્યૂઝ છે। જે આ મિત્રો મતલબ કે મીડિયાના માધ્યમે મળેલા તદ્દન સાચા ન્યૂઝ છે કે ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા છે તે સમયસર જ લેવામાં આવશે। 8 તારીખે જ પરીક્ષા શરૂ થશે। અને વાત કરીએ કોલ લેટરની તો કોલ લેટર છે તે 1 ફેબ્રુઆરી 2024થી નીકળવાના શરૂઆત થઈ જશે। જે આ મિત્રો 8 ફેબ્રુઆરીએ પરીક્ષા શરૂ થશે અને લગભગ 7 થી 8 દિવસ કોલ લેટર અગાઉ નીકળતા જ હોય છે, જે આપણે આગળના વિડીયોમાં પણ વાત કરી હતી। એટલે 1 ફેબ્રુઆરી 2024થી દરેક ઉમેદવાર મિત્રો પોતાના કોલ લેટર છે તે ઓજસની સાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકશે। અને પરીક્ષા છે તે દિવસની 3 શિફ્ટમાં લેવાશે। મતલબ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સૌ પ્રથમ ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા છે તે ઓનલાઈન માધ્યમથી લેવામાં આવશે। એટલે એક દિવસના 3 પેપર નીકળશે, એટલે કે દિવસની 3 શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવશે। અને વાત કરીએ પ્રશ્નપત્રની તો પ્રશ્નપત્રની અંદર 100 પ્રશ્નો હશે અને દરેક પ્રશ્નના 2 ગુણ મળવાપાત્ર થશે। તેથી 200 માર્કનું પેપર હશે અને 100 પ્રશ્નો પૂછવામાં આવશે। જે હા મિત્રો, આવી રીતે ફોરેસ્ટ બીટ ગાર્ડને લગતી એક મહત્વની અપડેટ હતી, જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈ। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।